રોટલીનો નાસ્તો બનાવવા આપણે અહીંયા 3 રોટલી લઈ લીધી છે। તો હવે કઢાઈમાં 1 ચમચી જેટલું તેલ ગરમ કરીને એમાં જીરું એડ કરીશું, હિંગ એડ કરીશું, મીઠા લીમડાના પાન એડ કરીશું, 2 લીલા કાપેલા મરચાં એડ કરીને થોડીવાર માટે સાંતળી લઈશું। હવે એમાં 1 ઝીણી કાપેલી ડુંગળી એડ કરીને એને સોફ્ટ થાય ત્યાં સુધી સાંતળી લઈશું। 1 ટમેટું એડ કરીને એને પણ આપણે સોફ્ટ કરી લઈશું। તો હવે એમાં આપણે હળદર ઉમેરીશું અડધી ચમચી લાલ મરચું પાવડર, અડધી ચમચી ધાણા જીરું પાવડર અને સ્વાદ મુજબ મીઠું ઉમેરીશું અને સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું। હવે એમાં 2 બાફેલા બટેટા એડ કરીને આપણે સરસ રીતે ગ્રેવીમાં મિક્સ કરી લઈશું। તો આપણે મસાલો બનીને તૈયાર છે। તો એમાં કોથમીર એડ કરીશું, અડધી ચમચી ખાંડ એડ કરીશું, અડધા લીંબુનો રસ એડ કરીને સરસ રીતે મિક્સ કરી લઈશું અને મસાલાને આપણે ઠંડો કરી લઈશું। તો મસાલો ઠંડો થઈ ગયો છે તો અડધી રોટલીમાં આપણે સરસ રીતે એડ કરી લઈશું અને ઉપરથી રોટલી ફોલ્ડ કરીને સરસ રીતે ચોંટાડી દઈશું। તો તવી આપણી ગરમ થઈ ગઈ છે, એમાં થોડાક ટીપા તેલના એડ કરીને નાસ્તાને આપણે બંને બાજુથી ક્રિસ્પી કરી લઈશું। તો ફેરવીને નાસ્તો આપણો ક્રિસ્પી બની ગયો છે।